એવા જો બાપજીને જેના ખૂબ આશીર્વાદ છે એવા આપણા અધ્યક્ષ સાહેબ વધાર્યા છે, તો એમને એમના જે વિચારો છે, હું હર હંમેશા જોતો હોઉં છું, એમના જે વિચારો છે કે રાષ્ટ્ર માટેના, જેટલું પણ એક એક મિનિટ એક એક સેકન્ડ, જેમ આપણા અમારા સંત સમાજમાં સાહેબ કૈલાસાનંદ ગિરી બાપજી 22 કલાક અત્યારે તપ કરી રહ્યા, ખાલી 2 કલાક જ એમને ઊંઘવાનું, નાવાનું અને બધું જ એમનો પરિક્રમ જે છે 2 કલાકમાં પૂરું કરે, અને રોજનો 22 કલાક, એવા 22 દિવસ આજે થયા છે. એવી રીતે આપણા વિસ્તારનું ગૌરવ લઈ શકાય તેવું રાષ્ટ્ર માટે, ઉત્તર ગુજરાત માટે નહીં પણ ભારત માટે જે મહત્વનો જે ભાગ ભજવી રહ્યા છે અને સલાહ સૂચના જે આપી રહ્યા છે, મોદી સાહેબના જેમ જમણા હાથ તરીકે પોતે છે એવા શંકરભાઈ એક એક મિનિટ એક એક સેકન્ડનો અત્યારે ઉપયોગ કરી રહ્યા છે. એમની સ્પીચમાં પણ પોતાને ઘણી બધી જગ્યાએ જવાનું હોય, અવાજની પણ તકલીફ હતી, પણ બાપજીની આજ્ઞા રાખી અને 2 મિનિટ પોતે બોલ્યા છે આ જગ્યા માટે થઈને. એટલે એમને પણ આ શંભુગર બાપાના ખૂબ આશીર્વાદ ફળે અને હજુ પણ રાષ્ટ્ર માટે અને દેશ માટે સેવા કરવાની વધુ મજબૂત આશીર્વાદ બાપાના મળે એવી આજની આ પ્રસંગે બાપાને પ્રાર્થના કરી અને વિનંતી પણ કરું છું. એમનો પર્યાવરણ માટે જે અથાગ પ્રયત્ન છે, આપણે બધા જે વાડો અને તાર ફેન્સિંગ કરતા હતા એ ટાઈમે સાહેબ ગિરનાર, જે અરવલ્લી ગિરનારની અંદર જે રોપા રોપતા હતા, આપણે એમ થશે કે નહીં થાય, થશે કે નહીં થાય. સાહેબ હમણાં મારો અનુભવ છે, હું જાતે ગયો હતો, તો એ લોકોએ સામેથી એવું કીધું કે આ શંકરભાઈના પ્રયત્નથી આ લીલી હરિયાળી છે, ના કે ઘણા લોકો કે આ તો નાખશે ને ઉપરથી નાખે ને થાય કે ન થાય, પણ અત્યારે આપણે તમે જોઈએ ને તો વૃંદાવન જેવું ખીલી ઉઠ્યું છે ગિરનાર. જેવી રીતે આજના આપણાને પણ ખૂબ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે, કહેવાય નહીં, પણ સાહેબ જે જગ્યાએ અમદાવાદમાં કે સુરતમાં કે રાજકોટમાં કે વડોદરામાં કે એ જગ્યાએ પોતાને ઉમેદવાર તરીકે ટિકિટ મળે એવી છે. કોઈ જગ્યાએ સાહેબ જ નક્કી કરે, એમને જે લડવું હોય તે લડાય છે. પણ આપણા રાષ્ટ્ર માટે રાધનપુર લડ્યા તો સરહદી વિસ્તાર, વાવ લડ્યા તોય સરહદી વિસ્તાર, અને થરાદ આવ્યા તોય સરહદી વિસ્તાર. એટલે જે સરહદ વિસ્તારનું જે રાષ્ટ્ર માટે મજબૂત કામ કરવાનું છે, એમના વિચારો થકી જે અત્યારે નડેશ્વરીની અંદર મજબૂત રીતે કામ થઈ રહ્યું છે, એ સાહેબને અભિનંદન અને આશીર્વાદ રૂપી છે. એટલે આજના પ્રસંગમાં તમામ સેવકોને બાપાના ખૂબ આશીર્વાદ રહે. બીજું